15 દિવસથી પીવાના સ્વચ્છ પાણી માટે વલખા મારતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 4ના સ્થાનિકો આજવા રોડ ખોડિયાર નગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર 4માં રુદ્રાક્ષ સોસાયટી, સાંઈનાથ સોસાયટી, લક્ષ્મીનગર, અયોધ્યાનગર, નરસિંહધામ વિભાગ 2, સિદ્ધાર્થ સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી, ન્યાલકરણ ફ્લેટ, બીલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર 6માં આવેલ વલ્લભ બંગલોઝ, ચંચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પ્લેક્ષ, નરસિંહધામ સોસાયટી વિભાગ 4માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ હતી. તે ધ્યાને આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવેલ. જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળેલ, જેમાં 300 મીમી ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળેલ છે. તદુપરાંત બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે. કોલ શોધવાની કામગીરીમાં 10થી વધુ ખાડાઓ પાલિકા તંત્ર દ્વારા ખોદવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4 પાણીની સમસ્યા. પાણી 15 દાડાથી 20 દાડાથી આ પાણી વચ્ચે 6 મહિના સુધી ના આવ્યું. ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું. એકદમ ગટરનું પાણી ગંધાય. એ પીવા લાયક છે. એ લોકોને પીવડાવવાનું આવે. આપણે કોર્પોરેટરને પીવડાવીએ. આ કેટલા અઠવાડિયાથી ખોદ કરે છે. પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી. કોર્પોરેટર દ્વારા કોઈ પાણીની કશું નહીં. ટેન્કરો કાલે મોકલી છે 2, તે 2 જ મોકલી ટ્રેક્ટરથી. એ પાછા અહીંયા આગળ વચ્ચેટિયા બધું લઈ ગયા. અહીં આપણી થઈ પાણી જ નહીં આવ્યું. કોણ છે કોર્પોરેટરો તમારા? કોર્પોરેટરો કોણ? પિંકીબેન. હા, બીજા 3 જણ છે. આની મેં તો અજીતભાઈ ને એ બધાનું નામ છે, પણ અજીતભાઈ ફોન કરે, અજીતભાઈ મોકલે છે, પણ કંઈ કામ થતું નહીં. અજીતભાઈ મોકલે તો એ એવું કે મેં નહીં તારો કોર્પોરેટર. તો કોર્પોરેટર નહીં. હે, અઠવાડિયાથી ચાલે આખો. તકલીફ જ પડે ને સાહેબ. ખાવાનું પીવાનું કેવી રીતે? આ રીતે જગના પાણીના પૈસા લેવાના. એ તો પીવા સારું બી ને નાવા સારું તો કેવું પાણી લેવાનું? કે જ ગંદુ પાણી જ વાપરવાનું. હે, 150-200 મકાન જેવું છે. 3 સોસાયટી છે અંદર. સંજય પટેલ. આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી, ઓમકારનગર ત્યાં આગળ છે. ઓમકાર સોસાયટી, રણછોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ, ઓમકાર, નારાયણધામ. છેલ્લા 15 દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે. તમે હાથમાં પકડીને પ્લાણ તો બ્લેક કલર. અને છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર, છતાં પણ કોઈ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ. કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો. એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે, પણ હજુ ફોલ્ટ મળ્યો નથી. એમ પાણી ટેન્કરના કોર્પોરેટર દ્વારા નથી આપી ગયા હજુ. નથી, પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપ્યું. હેમિસાબેન ઠક્કર ને છે. મારું તુષાર. લગભગ 15-20 સોસાયટીઓમાં કોન્ટામિનેટર વોટર આવે છે. કામગીરી 15 દિવસથી ચાલે છે. 1 બાય 1 ફોલ્ટ મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે. આપ પણ જોઈ શકો છો કે 10 ટીમો લાગી છે. અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે. જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે અને આગળ વધતા જાય છે. આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ, બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે. એટલે એવું નથી કે એક ફોલ્ટ મળ્યું ને ચાલો મળી ગયું છે ને બંધ કરી દઈએ, એવું નથી. પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે 1-2 દિવસ સુધી કામગીરી ચાલશે. સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન, વારંવાર જે કોન્ટામિનેશન થાય છે, ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય, કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે, એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે અને અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગતરોજ જ 2 પાણીના ટેન્કર આવ્યા, તેના અગાઉ કોઈ પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. 2 સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું. એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા. આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું. કામગીરી કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે. એટલે આ કામગીરી દરેક ફોલ્ટ, દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી. કદાચ કોઈ એપ્રોચ ના કરી શક્યા હોય તો પણ ખબર પડે.